બનાસકાંઠા જિલ્લાના દાંતીવાડા, પાલનપુર અને વડગામમાં વરસાદે ધબધબાટી બોલાવી। હવામાન ખાતાની બનાસકાંઠા જિલ્લામાં ભારે વરસાદની ચેતવણી બાદ દાંતીવાડા, પાલનપુર અને વડગામમાં મેઘરાજાએ બુધવારની પૂરી રાત ધબધબાટી બોલાવતા સર્વત્ર પાણી ફરી વળ્યા હતા। જિલ્લાના મુખ્ય મથક પાલનપુરમાં 12 કલાકમાં 6 ઇંચ વરસાદ ખાબકતા શહેરના ગઠામણ પાટિયા, ગજ બજાર, આદર્શ સ્કૂલ, ગઠામણ ચોકડીથી રામજીનગર રોડ ઉપર આવેલી નવલ પાર્ક, રાજવી, ગુરુવિલ્લા સોસાયટીના ઘરોમાં વરસાદના પાણી ફરી વળ્યા હતા। આજે સવારે 6 વાગ્યાના દ્રશ્યો કેમેરામાં કેદ થયા હતા। તો બીજી તરફ જિલ્લાના દાંતીવાડા તાલુકામાં પણ વરસાદે ભભૂકા બોલાવતા એક રાતમાં 6.62 ઇંચ વરસાદ ખાબકતા આસપાસના વહોડા ગામ તળાવો ઉભરાઈ ગયેલ। દાંતીવાડા નજીક આવેલ પ્રાચીન શિવ મંદિર, રાણી ટોકના પહાડોના ઝરણા પણ વહેતા થયા। સુંદર નજારો જોવા મળેલ। જિલ્લાના વડગામમાં પણ વરસાદે ધબધબાટી બોલાવતા એક રાતમાં 6 જેટલો વરસાદ પડતા સર્વત્ર પાણી થઈ ગયેલ। 2017ના મહાવિનાશક પૂરમાં ધાનેરામાં ભારે તબાહી મચાવનાર રેલ નદીમાં પણ આજે સવારે પાણી આવતા નદી 2 કાંઠે વહેતી થઈ છે। જિલ્લામાં ભારે વરસાદની સદ્ભાવનાને લઈ જિલ્લા પ્રશાસને જિલ્લાની પાલનપુર, વડગામ, દાંતીવાડા, ધાનેરા અને ડીસાની શાળાઓ બંધ રાખવાનો નિર્ણય કર્યો છે। જિલ્લામાં પૂરની પરિસ્થિતિને પહોંચી વળવા માટે NDRFની ટીમો પણ સ્ટેન્ડ બાય કરી જિલ્લા પ્રશાસને તમામ તૈયારીઓ કરેલ છે। સ્ટોરી રિપોર્ટ બાય સુરેશ રાવળ, દાંતીવાડા, બનાસકાંઠા। सागर लक्ष्मी एग्रीसीड्स ना एरंडा बियारण स्टार्ट ऑन। લીલા લીલા છોડવાને એરંડા ભરપૂર, સુકારામાં ટકી રહે ને ઉપજ ભરપૂર। स्टार्ट ऑन एरंडा बियारण कॉस्मोस। લાંબી જાચેરી માળોમાં શક્તિ છે ભરપૂર, સુકારો ઓછો ને પાકે ઉપજ લખલૂટ। कॉस्मोस एरंडा बियारण।